એક બોલા ભાઈ જીગર માતા ભાઈ બાકી રહે બોલા જીગર ભાઈ ને ભાઈ હાલો હાલો આપણા કાર્યાલયને મૂકી રહ્યા છે આપણા આદરણીય મહેમાનશ્રીઓ આદરણીય ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, માનનીય શ્રી મહેન્દ્રભાઈ પનોત, ચેરમેન શ્રી સર્વોત્તમ ડેરી, માનનીય શ્રી મેહુલભાઈ ડાંગર, માનનીય શ્રી પાતાભાઈ દોરાળા, માનનીય શ્રી જીગરભાઈ, આપણા પ્રભારી શ્રી, માનનીય આપણા ઉમેદવાર શ્રી, સૌ તાળીઓથી આપણે વધાવશું. બોલો ભારત ભારત માતા કી વંદે માતરમ. સપ્તાહ પર 31 જિલ્લા પંચાયતમાં પધારેલા સૌ કાર્યકર્તાઓનું ખૂબ દિલથી અમે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ અને રાવી અને તેમનું ભારતીય જનતા પાર્ટીની અંદર સ્વાગત કરશે. બે હાથ ઊંચા કરે મુઠ્ઠી વાળી બોલો ભારત માતા કી વંદે. એવી જે દૂધ ક્રાંતિનું જેમણે કાર્ય કર્યું છે તેવા સર્વોત્તમ ડેરીના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પનોત, રાત દિવસ જેમની અત્યારે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઉમેદવારો સાથે સંકલન અને માર્ગદર્શન કરતા આપણા યુવા પ્રમુખ મેહુલભાઈ ડાંગર, ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના પોતિકા અને સક્રિય અને લોકપ્રિય એવા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, તાલુકા ભાજપના પ્રમુખભાઈ શ્રી મેહુલભાઈ ડાંગર, એમના શુભ મુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના પૂર્વ અધ્યક્ષ, સર્વોત્તમ ડેરીના ચેરમેન અને આમ તો પ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કરી રહ્યા છે અને ખૂબ બહોળો અનુભવ તળાજા તાલુકાના ગામડાને એમને પૂર્વ સરપંચ એવા કરશનભાઈ, એવા જ બીજા પૂર્વ સરપંચ ભગતભાઈ, એવા જ પૂર્વ સરપંચ કરશનભાઈ, આપણા ભરતભાઈ, બધા જ મારા સંદીપભાઈ ક્યાં ગયા? સંદીપભાઈ એટલે લલ્લુભાઈ, કારણ કે આ ગામ મારે એટલો બધો નાતો છે ને, અઠવાડિયામાં 2 વખત આવવાનું થતું હોય એટલે લગભગ બધાને ઓળખતા હોય. પૂર્વ સદસ્ય એવા બાપભાઈ, અંડેરાના સરપંચ એવા ભાઈ ગુલાબસિંહભાઈ, આપણા 5 સભ્યો જે ચૂંટણી લડી રહ્યા છે અને આવનારા 5 વર્ષ સુધી આ વિસ્તારના વિકાસના કામોનું જેઓ મોનિટરિંગ કરવાના છે અને આ વિસ્તારમાં વિકાસના કામો ત્યાંથી લઈ અને અહીંયા આવવાના છે એવા ઉમેદવાર જિલ્લા પંચાયતના એવા બેન વખુબેન, તાલુકા પંચાયતના ઉમેદવાર એવા દુધાભાઈ, એવા જ બીજા તાલુકા પંચાયતના ઉમેદવાર નાનુભાઈ, એવા જ આપણી ફુલસર તાલુકા પંચાયતના ઉમેદવાર એવા દેવકરબેન, આપણી મોકલી તાલુકા પંચાયતના ઉમેદવાર એવા ભાવનાબેન, આપણા પૂર્વ
જિલ્લા પંચાયતના સદસ્ય માણેકબેન, પિયત અને બિન પિયત વાવેલું હોય એને પણ, અને 10-15 વર્ષથી ન વાવતા હોય એને પણ, ખેડૂત છે, હાથબાર છે, તો આ બધાને 1 હેક્ટર દીઠ 22,000 અને 2 હેક્ટરના દાયજામાં 44,000 રૂપિયા આ ખેડૂતોના ખાતામાં આપણે નાખવાના છે. 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું. 10,000 અને પેકેજ જાહેર કર્યા પહેલા પછી બીજી સરકારોમાં આપણે એમ કહેતા પેકેજ જાહેર થયું અમારા ખાતામાં આવશે, કોઈ દી આવતા નહોતા. આ સરકારે નક્કી કર્યું 2 જ મહિનામાં બધા જ ખેડૂતોના ખાતામાં સહાયના પૈસા નાખી દેવાના. સાહેબ, સહાયના પૈસા ખેડૂતના ખાતામાં આવવા મળ્યા પછી ખેડૂતો ભેગા થઈને એવું અમને કહેવા મળ્યા કે ભાઈ અમારી સિંગને ટેકાના ભાવ ખરીદી તો કરો. સાંભળજો તમે, હોય 100% હળી ગઈ હતી. 11,000 ખેડૂતો આપણા તાલુકામાં સિંગની એને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આપણે સિંગની ખરીદીની શરૂઆત કરી. 11,000 ખેડૂતો એટલે આપણે એક કેન્દ્ર નહીં 4 કેન્દ્ર ચાલુ કરવા પડ્યા. અને 4 કેન્દ્રમાં એનું મુહૂર્ત કરવા માટે હું ગયો અને એને કીધું કે આ વર્ષે વરસાદ વધારે પડ્યો છે, સિંગ કાળી પડી ગઈ છે, ઉતારો ઓછો છે, બરાબર, રિજેક્ટ ન થાય હોય ને ક્યાં સુધી તમારે લઈ લેવાની. અને સાહેબ લીધી છે. આ પૈસા ખેડૂતોના ખાતામાં આવવાના ચાલુ થયા, સહાયના પૈસા આવવાના ચાલુ થયા. ઘણા મારા મિત્રો એવા હતા કે અમે તો એવું કહેતા હતા, ખાલી મસ્કરી કરતા હતા કે આવું કંઈક કરીએ તો કંઈક સરકાર સામું જોવે, પણ આ તો એ કે સહાયના પૈસા આવી ગયા અને અમારી સિંગ જે ખરીદી એના પૈસા ખાતામાં પડ્યા. આવું તો પહેલી વખત જોયું છે. આવી સરકાર અમે નથી જોઈ. એટલે આને ખેડૂતોની સરકાર કહેવાય કે ન કહેવાય? હે, આ સરકારને આપણે છૂટીને મોકલવાની છે. સાહેબ, બીજી મારે એ વાત કરવી છે કે તમારે અહીંયા પેલા રાતે આપણે લાઇટ આવતી એટલે પાણી વળવા જતા. હું ધારાસભ્ય પોઝિટિવ લઈ સરકાર સુધી પહોંચાડી અને નિર્ણય કરાવવા વાળા આ બધા જ આગેવાનો અહીં બેઠા છે. એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટી તમારી પાસે મત માંગવા માટે એટલા માટે આવી છીએ કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ કામ એવું નથી કર્યું કે અમે તમારી વચ્ચે આવીને હેઠો જવું પડે. એક પણ કામ એવું નથી કર્યું. અમે કોલર ઊંચો કરીને તમને કહીએ છીએ કે ભાઈ તમારે અમને મત આપવો જોઈએ, અમે કામ કરીએ છીએ, અમે વિકાસ કરીએ છીએ. વધારે નથી કેવું, ઘણો સમય ગયો છે. તમે બધા જ સમજો છો, તમે બધા જ મને ખબર છે, કારણ કે એ તો એટલા બધા મત ભારતીય જનતા પાર્ટીને આપે છે, બધા ભારતીય જનતા પાર્ટીને સહાય છે. ફરી વખત આપણે બધા જ ઉમેદવાર વખુબેન, ભાવનાબેન, દેવકરબેન, નાનુભાઈ અને બુધાભાઈ, આ બધાને બહુમતીથી ખૂબ લીડથી તમે બધા જીતાડો અને વિકાસની આ જે વેણ છે, પ્રવાહ છે, એમાં આપણે ફરી પાછા જોડાયેલા રહીએ અને આપણે આગળ વધીએ અને ગામનું કાંઈક સારું કરીએ. એટલું કહી વિનવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. નામથી કામ થાય એવી ઓળખ આપણા ધારાસભ્યશ્રીએ કરી છે અને આપણે સૌ સભાને પૂર્ણ કરતા પહેલા અહીંયા સૌ પધાર્યા છે એમનો ખૂબ દિલથી આભાર. અને 2 હાથ ઊંચા કરી સરતાન પર 31 જિલ્લા પંચાયતમાંથી આદરણીય ગૌતમભાઈ અમે તમને બાહેંધરી આપશું કે ખૂબ જંગી મતથી સરતાન પર જિલ્લા પંચાયત સીટ જીતશું. તો 2 હાથ ઊંચા કરી અને એક આપણે જયકારો કરી અને સભા પૂર્ણ કરશું. ભારત માતા કી વંદે. ખૂબ ખૂબ આભાર. સાઈડમાં લગાડી દેની વાત છે. હવે છે તમારા ભાઈ બંધ લાગે છે બધે. હા, શક્તિભાઈ આવી ગયા આપણે. હા, તાલુકા પંચાયત, તાલુકા ચંદુભાઈ જિલ્લા પંચાયત. હાલો.